ધ્રાંગધ્રામાં કોળી ઠાકોર સમાજે નાયબ કલેક્ટર કચેરી અને મામલતદારને આવેદન પાઠવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। ધ્રાંગધ્રાના રાવડિયાવદર ગામે 5 વર્ષની બાળા સાથે 40 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યાના બનાવને લઈ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે ધ્રાંગધ્રા સેવા સદન કચેરીએ નાયબ કલેક્ટર અને મામલતદારને કોળી ઠાકોર સમાજ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। અમે અત્રે ધ્રાંગધ્રા સેવા સદન ખાતે અહીંયા આવ્યા છીએ। અમારી માસૂમ દીકરીને ન્યાય આપવા, સમાજની દીકરીને ન્યાય આપવા માટે આવ્યા છીએ અને આ અમારા કોઈનો એકનો પ્રશ્ન નથી, સમાજનો પ્રશ્ન છે। સમાજના પ્રશ્નને અમે લઈને આવ્યા છીએ। જ્યારે આવા નરાધમ લોકો બધી જગ્યાએ આવતા હોય છે ત્યારે અમને કડકને કડક સજા થાય। આવી 5 વર્ષની દીકરી ઉપર જો આવું થતું હોય, એ 40 વર્ષનો જે છે નરાધમ અને આવા કૃત્ય કરી જાય છે, તો તેના માટે સરકાર કડકમાં કડક પગલાં લે એવી અમારી સરકારશ્રીને અપીલ કરી રહ્યા છે।